નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક બનવાની છે, તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। આજે આખો દિવસ થવા આવ્યો તો પણ તડકો નથી નીકળ્યો। હાડ કંપાવી દે તેવી ઠંડીથી બધા પરેશાન છે। મોહનલાલજી, જે ગામના જૂના જમીનદાર છે, એ બેઠા બેઠા વિચારી રહ્યા છે। આજે એના મનમાં કંઈક અલગ વિચારો આવી રહ્યા છે। એ મનમાં ને મનમાં પોતાના બંને દીકરા રામ, જે એનો મોટો દીકરો, અને શ્યામ, એ એનો નાનો દીકરો છે, એના ભવિષ્ય વિશે વિચારી રહ્યા હતા। આજે એના મનમાં પોતાની પત્નીની જે મૃત્યુ પામેલી છે, એના સંબંધિત ઘટી ઘટના, મૃત્યુથી લઈને અત્યાર સુધીની બધી ઘટના એક એક કરીને એના મગજમાં ફરી રહી હતી કે કેવી રીતે એના બંને બાળકોને મા અને બાપ બંનેનો પ્રેમ આપીને ત્યાર સુધી સંઘર્ષ કર્યો છે। હવે રામનો દીકરો મોનુ અને શ્યામનો દીકરો સોનુ લગભગ 10 કે 12 વર્ષના થઈ ગયા છે। એ અત્યારે એ બધા જ વિચારોમાં ખોવાયેલા હતા। ત્યારે મોટી પુત્રવધૂના અવાજથી એનું ધ્યાન તૂટી ગયું। એ જોવે છે કે એની મોટી પુત્રવધૂ ચાલને એની પાસે ઊભી છે, અને એને ઘણી વારથી બાપુજી બાપુજી કહીને બોલાવી રહી છે। મોહનલાલજી ચાલે છે અને એને પીવા લાગે છે। ત્યારે ગામના થોડાક વૃદ્ધો એનો હાલચાલ પૂછવા માટે આવે છે, કેમ કે થોડા દિવસોથી એની તબિયત સારી ન હોવાના કારણે એ ઘરેથી બહાર નહોતા ગયા। જમીનદાર પોતાની મોટી પુત્રવધૂ ને અવાજ લગાવે છે કે પુત્રવધૂ, થોડી ચા વધારે બનાવીને લાવ। બધા લોકો આસપાસમાં બેસીને વાતો કરવા લાગે છે। થોડી જ વારમાં મોટી પુત્રવધૂ ચાની સાથે પકોડા પણ લઈને આવે છે। બધા લોકો ગરમા ગરમ પકોડા અને ચાનો આનંદ લેતા લેતા આસપાસમાં વાતો કરવા લાગે છે। વાતો કરતા કરતા ક્યારે રાતના 8 વાગી ગયા, કોઈને ખબર જ ન પડી। જેવી જ એક વૃદ્ધની નજર સામે દેવલ પર લાગેલી ઘડિયાળ પર પડી તો એણે કહ્યું, હવે તમે અમને આજ્ઞા આપો, અમે તમારો ઘણો સમય લઈ લીધો। મોહનલાલજી એ કહ્યું, કાંઈ વાંધો નહીં, આજકાલ ક્યાં કોઈની પાસે એટલો સમય છે બેસવાનો, પણ તમારા લોકોના અહીંયા આવવા માટે અને મને એટલો સમય આપવા માટે તમને બધાને ધન્યવાદ। એના પછી બધા લોકો પોતપોતાના ઘરે જતા રહે છે। મોહનલાલજી હવે વૃદ્ધ થઈ ચૂક્યા હતા। કદાચ એને હવે એ આભાસ પણ થવા લાગ્યો કે એ હવે ગણતરીના દિવસો વિતાવે છે। બધાના ગયા પછી એના પુત્ર પિતાજીની પાસે આવીને બેસી ગયા અને વાતો કરવા લાગ્યા। ત્યારે જમીનદારે પોતાના દીકરાઓને કહ્યું કે બેટા, હું હવે થોડા દિવસોનો મહેમાન છું। તમારો અને મારો સાથ હવે વધારે દિવસો સુધી નહીં ચાલી શકે, એટલા માટે મારી અંતિમ ઈચ્છા છે કે તમે બંને ભાઈ જેવી રીતે અત્યાર સુધી રામ લક્ષ્મણની જેમ રહેતા આવ્યા છો, એમ આગળ પણ તમારા બંનેનો પ્રેમ જળવાઈ રહે। તમારી બંને વચ્ચે ક્યારેય પણ કોઈ પણ વાતને લઈને આસપાસમાં મતભેદ ન થાય, એટલા માટે મારી બધી સંપત્તિના ભાગલા તમે બંને ભાઈ મારી સામે જ કરી લ્યો। પિતાના મોઢેથી એવી વાતો સાંભળીને બંને ભાઈ વ્યાકુળ થઈ ગયા અને પિતા પાસે આવીને એના બંને હાથ પકડીને રોવા લાગ્યા। અને રોતા રોતા મોટા પુત્ર રામ કહેવા લાગ્યો કે પિતાજી, તમે બાળપણથી જ લઈને આજ સુધી ક્યારેય પણ અમને માની ખામી મહેસૂસ નથી થવા દીધી, અને આજે તમે પણ અમને છોડવાની વાત કરો છો। પિતાજી, અમે લોકો તમારી વગર નહીં રહી શકીએ, તમને કંઈ પણ નહીં થાય। બાળકોને ગળે લગાવીને જમીનદારે કહ્યું કે બેટા, આ તો પ્રકૃતિનો નિયમ છે, જે આવ્યું છે એ એક દિવસ તો જવું જ પડે છે। પહેલાં હું પણ વિચારતો હતો કે તમારી માના ગયા પછી હું મારા પુત્રની પરવરિશ સારી રીતે કરી શકીશ કે નહીં, પરંતુ તમારી માના ગયા પછી પણ એ મને હિંમત આપતી રહી। આજે મારા બંને બાળકો ખૂબ જ હોશિયાર થઈ ગયા છે। હવે હું આરામથી જઈને તમારી માને કહી શકીશ કે હું તમારા બંને પુત્રો અને પુત્રવધૂને હસતા રમતા છોડીને આવ્યો છું। આટલા માટે મારી છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે તમે બંને ભાઈ મારી સામે બધી સંપત્તિને 2 ભાગમાં અત્યારે વહેંચી લ્યો। પિતાને વારે વારે જીદ કરતા જોઈને ભાઈઓએ કહ્યું,
જો જો તમારી આ ઈચ્છા એ જ છે તો તમે જ ભાગલા કરી દો. તમે જેને જે પણ આપશો તે તમારો આપેલો પ્રસાદ સમજીને રાખી લેશું. પિતાએ બંને પુત્રોને અડધી અડધી સંપત્તિ વેચી દીધી અને બંને બાળકોએ એને માથું નમાવીને સ્વીકાર કરી લીધી. એના પછી બધા લોકો એક સાથે બેસીને ભોજન કરે છે. ભોજન કર્યા પછી બંને ભાઈ પિતાને દવા વગેરે આપીને એની પાસે બેસીને ખેતરના પાકની સ્થિતિ વિશે વાત કરે છે. આ રીતે વાત કરતા કરતા ઘણી રાત થઈ જાય છે. પિતાજી એ બંને બાળકોને કહ્યું કે જાઓ, હવે તમે લોકો પણ સૂઈ જાઓ. સવારે પોતપોતાના કામ પર પણ જવાનું છે. એના પછી પિતાને પગે લાગીને બંને બાળકો પોતપોતાના રૂમમાં સૂવા માટે જતા રહ્યા. સવારે જ્યારે મોટો દીકરો પિતાજીને પગે લાગવા એની પાસે આવે છે તો જોવે છે કે પિતાજીના હાથ પગ ઢીલા પડી ગયા છે. એનો શ્વાસ થંભી ગયો હતો અને એ પોતાની અંતિમ યાત્રા પર નીકળી ગયા હતા. રામ પિતાની આ સ્થિતિ જોઈને એને ચીપકીને જોર જોરથી રોવા લાગ્યો. મોટા પુત્રનો જોર જોરથી રોવાનો અવાજ સાંભળીને આખો પરિવાર ભેગો થઈ ગયો. થોડી જ વારમાં ઘણા પડોશી પણ આવી જાય છે. પડોશીઓના થોડા વૃદ્ધોએ બંને પુત્રોને હિંમત આપી અને આગળની ક્રિયાકર્મની તૈયારી કરવા લાગ્યા. બંને પુત્રોએ મળીને પિતાજીની ક્રિયાકર્મ બધી વિધિઓ પૂરી કરી. પિતાજીના અવસાન થયાના થોડા દિવસ પછી નાના પુત્ર શ્યામની પત્નીએ પોતાના પતિને કહ્યું કે આપણે લોકો ગામની સંપત્તિને વેચીને શહેરમાં એક નવું ઘર ખરીદી લઈએ અને શહેરમાં રહેવાથી મોનું સારી રીતે ભણી શકશે. સામે કહ્યું એની માટે મોટા ભાઈને પૂછવું પડશે. આ માટે એની પત્નીએ કહ્યું કે મોટા ભાઈ શું કામ ઈચ્છે કે તમારો પુત્ર શહેરમાં સારી સ્કૂલમાં ભણે? એ તો એ જ ઈચ્છે કે આપણો દીકરો મોનુ પણ એના દીકરા સોનુની જેમ ગામની નાની સ્કૂલમાં જ ભણે. મોનુને પણ ગામની સ્કૂલ પસંદ નથી. આજે જે એની પાસે કંઈ પણ નથી એના દીકરા પણ શહેરમાં ભણે છે અને આપણે લોકો એટલા મોટા જમીનદાર હોવા છતાં પણ આપણા બાળકોને શહેરમાં નથી ભણાવી રહ્યા. આ રીતે પત્ની અને પુત્રની જીદને જોઈને સામે કહ્યું, સારું, કાલે સવારે મોટા ભાઈ સાથે વાત કરીને જોઈએ. જો એ કહેશે તો શહેર જવાનું વિચારીશું. આટલું કહીને એ સૂઈ ગયો. સવારે જ્યારે જાગ્યો તો પત્ની ફરીવાર ટેપ રેકોર્ડરની જેમ એ બધું કહેવાનું ચાલુ કરી દીધું. ત્યાં રાત્રે બંધ થઈ હતી. શ્યામ રૂમમાંથી નીકળીને મોટા ભાઈ પાસે જઈને બેસી જાય છે અને ખૂબ જ સંકોચ સાથે ભાઈને પત્નીવાળી વાત જણાવી દે છે. રામ નાના ભાઈની વાત સાંભળીને પ્રસન્ન થઈને કહે છે કે આ તો ખૂબ સારી વાત છે. જો મોનુનું મન શહેરમાં ભણવાનું છે તો તેને શહેરમાં અવશ્ય ભણાવીશું. નાના ભાઈએ કહ્યું, પણ મારા ભાગની જમીન એટલી જલ્દી કેવી રીતે વહેંચીશું? મોટા ભાઈએ કહ્યું, અરે પાગલ, મોનુને ભણાવવા માટે પૂર્વજોની સંપત્તિ વહેંચવાની શું જરૂર છે? મોનુને તો આપણે બંને ભાઈ મળીને શહેરમાં ભણાવી જ શકીએ છીએ. એટલામાં શ્યામની પત્ની બોલી, ભાઈ સાહેબ, અમે વિચારી રહ્યા છીએ કે શહેરમાં જઈને રહીએ. જ્યારે અહીંયા રહેવું જ નથી તો અહીંયા સંપત્તિ રાખવાનો શું ફાયદો? મોટા ભાઈને હવે બધું સમજવામાં આવી ગયું કે હવે કંઈ પણ સમજાવવાની કોઈ પણ ફાયદો નથી. આ લોકોએ પૂરી રીતે શહેર જવાનું મન બનાવી લીધું છે. એણે શ્યામને કહ્યું કે આજે જરા ગામમાં જઈને જમીન એના શું ભાવ છે એ પૂછી લેજે. પરંતુ એ કોઈને ના કહેતો કે તું આ બધું શું કામ પૂછી રહ્યો છે. નાના ભાઈએ એવું જ કર્યું જેવું મોટા ભાઈએ કહ્યું હતું. તેણે જઈને ગામમાં કેટલા લોકો પાસે જમીનના ભાવ પૂછ્યા અને ઘરે પાછો આવી ગયો અને ઘરે આવીને પત્નીને બધી વાત જણાવી. એની પત્નીએ તરત પેન અને કાગળ લઈને પોતાના ભાગની બધી સંપત્તિનો હિસાબ લગાવી લીધો અને પતિને જણાવ્યું કે આપણી બધી સંપત્તિ લગભગ 70 લાખની છે. જો આપણે 70 લાખ રૂપિયા મળી ગયા તો આપણે શહેરમાં સારું મકાન પણ લઈ લેશું. મોનું ભણતર પણ શહેરમાં સૌથી સારી સ્કૂલમાં થઈ જશે. રાત્રે જ્યારે મોટા ભાઈ ઘરે આવ્યો ત્યારે નાના ભાઈ અને એની પત્નીને બોલાવી અને પૂછ્યું કે જમીનના ભાવની જાણ કરી લીધી? એની પહેલાં કે નાનો ભાઈ કંઈ કહે એની પહેલાં એની પત્ની જ વચ્ચે બોલી પડી
અને કહ્યું કે ભાઈ સાહેબ, અમારા ભાગની બધી સંપત્તિ પૂરા 70 લાખની છે. મોટા ભાઈએ કહ્યું કે તમે લોકો બેસો, હું 2 મિનિટમાં આવું છું. આટલું કહીને એ પોતાના રૂમમાં ગયો અને પૈસાથી ભરેલું બેગ લઈને બહાર આવ્યો અને નાના ભાઈને પૈસાનું ભરેલું બેગ પકડાવીને કહ્યું કે ગણતરી કરી લેજે, પૂરા 70 લાખ રૂપિયા છે. નાના ભાઈએ કહ્યું કે ભાઈ, અત્યારે જમીનનું રજીસ્ટ્રેશન તો કર્યું નથી, તો એટલા પૈસા ક્યાંથી આવી ગયા? મોટા ભાઈએ કહ્યું કે તારી ભાભીના ઘરેણાં હતા, થોડા મારા પૈસા હતા અને થોડા બીજા લોકો પાસેથી ઉધાર લઈ લીધા. ભાઈ, તારે શહેર પણ જલ્દી જવાનું છે. જો મોડું થઈ જશે તો મોનુનું એડમિશન પણ નહીં થઈ શકે. એટલા માટે મેં જલ્દી બધા પૈસાની વ્યવસ્થા કરી લીધી. અને રહી વાત રજીસ્ટ્રેશન કરવાની, તો એની કોઈ જરૂર નથી. રજીસ્ટ્રેશન કરવામાં પણ પૈસા શું કામ બરબાદ કરવા? જો તારી ઈચ્છા છે, સ્ટેમ્પ પેપર કે કોઈ કાગળ પર જે લખવું હોય એ લખીને પોતાની ભાભીને આપી દે. નાના ભાઈએ કહ્યું કે ભાઈ, આ તો ખોટી વાત છે. તમે રજીસ્ટ્રેશન જરૂર કરાવી લેજો અને રહી વાત પૈસાની, તો આ જ પૈસાથી રજીસ્ટ્રેશન પણ થઈ જશે. તમારે આગળથી ખર્ચ કરવાની કોઈ જરૂર નથી. મોટા ભાઈએ કહ્યું, નહીં, એની કોઈ જરૂર નથી. જેટલું મેં કહ્યું છે બસ એટલું કરી દ્યો. શ્યામે બીજા દિવસે એક સ્ટેમ્પ પેપર લાવીને એમાં બધું લખીને પોતાની અને પોતાની પત્ની અને પુત્રની સાઈન કરીને પેપર ભાભીને આપીને શહેર જતો રહ્યો. સામે શહેરમાં જઈને એક સારું મકાન ખરીદી લીધું અને મોનુનું નામ પણ એક સારી સ્કૂલમાં લખાવી દીધું. પોતે પણ એક કંપનીમાં સારા પદ પર કામ કરવા લાગ્યો. હવે એની જિંદગી ખૂબ એશો આરામથી પસાર થવા લાગી. આ રીતે ઘણા વર્ષો વીતી ગયા. એક દિવસ મોટો ભાઈ શહેરમાં કોઈ કામથી આવ્યો તો વિચાર્યું કે શ્યામને પણ મળી લઉં. 2 વર્ષ થઈ ગયા, એની કોઈ જાણ નથી થઈ અને મોનુને પણ જોવાની ખૂબ ઈચ્છા થઈ રહી છે. અને અત્યારે ગરમી પણ ખૂબ છે. એ બહાને થોડો સમય પણ શ્યામની ઘરે પસાર થઈ જશે અને પછી સાંજની બસથી ગામડે પાછો જતો રહીશ. આ બધું વિચારીને રામ પોતાના ભાઈના ઘર તરફ ચાલવા લાગ્યો. રસ્તામાં એને ખૂબ તરસ લાગી હતી, પરંતુ એને વિચાર્યું કે હવે પાણી પીશ તો મોનુના હાથનું, એટલા માટે એણે રસ્તામાં એક ગ્લાસ પાણી પણ ન પીધું. જેવો જ એ શ્યામના ઘરે પહોંચ્યો, શ્યામની પત્નીએ બહારથી જ એને જોઈ લીધા અને કહ્યું કે અરે, આ મોટા ભાઈ અહીંયા શું કામ આવે છે? ક્યાંક આ વર્ષ વરસાદ ઓછો થયો છે અને પાક બધો સુકાઈ ગયો છે, તો એટલા માટે પરેશાન થઈને અમારી પાસે કંઈક માગવા માટે તો નથી આવ્યા? એ જલ્દીથી ધાબા પરથી નીચે ઉતરીને પોતાના પુત્ર મોનુને બધી વાત કહી કે મોટા ભાઈ આવી રહ્યા છે, જરૂર કંઈ માગવા આવી રહ્યા હશે. ચાલો બધા ચૂપચાપ સૂઈ જઈએ. આપણે દરવાજો જ નહીં ખોલીએ તો દરવાજો ખડખડાવીને થોડી વારમાં ગામડે જતા રહેશે. થોડી વારમાં રામ શ્યામના મકાન પાસે આવીને દરવાજો ખખડાવવા લાગ્યો, પણ અંદરથી કોઈ પણ દરવાજો નહોતો આવી રહ્યું અને મોનું બોલતા એનું ગળું પણ સુકાઈ ગયું હતું. ઘણીવાર સુધી દરવાજો ખખડાવ્યા પછી પણ અંદરથી કોઈનો અવાજ નહોતો આવી રહ્યો અને કોઈ દરવાજો ખોલવા પણ ન આવ્યું. તો મોટા ભાઈએ વિચાર્યું કે બધા લોકો સૂતા હશે, નહીં તો અત્યાર સુધીમાં મોનું દોડીને મારી પાસે આવી ગયો હોત. હું જ ખોટા સમય પર આવી ગયો છું. આ સમયે એને જગાડવા સારું નહીં થાય. આ બધું વિચારીને એ ગામડે જવા માટે વળે છે તો એની નજર કોલોની પર લાગેલા હેન્ડ પર પડે છે. રામે કોલોનીમાં પાણી પીને પોતાના ગામડે જતો રહ્યો. સાંજે જ્યારે શ્યામ ઘરે આવ્યો હતો, મનુ એને ખૂબ મજા લઈને બધી વાત જણાવતો હતો કે આજે મોટા પપ્પા ઘરે આવ્યા હતા કંઈક માગવા માટે, પણ મેં અને મમ્મીએ દરવાજો જ ન ખોલ્યો અને એ ઘણીવાર સુધી દરવાજો ખખડાવ્યા પછી ગામડે જતા રહ્યા. આટલું સાંભળીને શ્યામ પોતાની પત્ની અને બાળકો પર રાડો પાડવા લાગ્યો કે તમે લોકો આવું કેવી રીતે કરી શકો છો? મોટા ભાઈ બહારથી અવાજ લગાવતા રહ્યા અને તમે લોકોએ દરવાજો જ ન ખોલ્યો? પત્નીએ પતિ પર ગુસ્સો કરતા કહ્યું કે ગામડે પડ્યા રહેવા માટે આપણે લોકોએ તો નહોતું કહ્યું? એ લોકો પોતાની ખુશીથી ગામડે છે તો કષ્ટ પણ એ લોકો જ ભોગવે. આપણને કષ્ટ આપવા માટે શું કામ શહેરમાં આવ્યા છે?
આપણી પાસે એટલા પૈસા નથી કે આપણે બધાની મદદ કરતા રહીએ. શ્યામ લોહીનો કોટડો ભરીને ચૂપચાપ બીજા રૂમમાં જતો રહ્યો અને અહીંયા મા દીકરો પણ પોતપોતાના રૂમમાં સૂવા માટે જતા રહ્યા. આ રીતે ધીરે ધીરે ઘણા વર્ષો વીતી ગયા. હવે તો મોનુના લગ્ન પણ થઈ ચૂક્યા હતા અને એને એક પુત્ર પણ છે. બધા એને પ્રેમથી મંકુ કહીને બોલાવે છે. સામે પણ હવે સ્વાસ્થ્યને કારણે ઓફિસ જવાનું બંધ કરી દીધું છે. મનુ હવે એક મોટી કંપનીનો મેનેજર છે. હવે એને ખૂબ સારો પગાર મળી રહ્યો છે. હવે બધું બદલાઈ ગયું છે. ખાલી એક જ ઘર છે, જૂનું છે, એ પણ હવે ઓલ્ડ ફેશનનું થઈ ગયું છે. મોનુની પત્ની વારે વારે નવું મકાન લેવાની જીદ કરે છે. મોનુએ એક દિવસ પોતાની પત્નીની વાતોથી કંટાળીને નવા મકાન ખરીદવા વિશે વાત કરવા પોતાના માતા પિતા પાસે ગયો અને કહેવા લાગ્યો કે પિતાજી, હવે આ ઘર હવે નાનું પડી રહ્યું છે. આપણે આ ઘરને વેચીને એક મોટું મકાન ખરીદી લઈએ તો આ મકાન વેચીને થોડા પૈસા મળી જશે અને ઓછા પડશે એ મારી નોકરીમાંથી લોન લઈને ચૂકવી દઈશ. માતા પિતાએ પુત્રની વાત માની લીધી અને કહ્યું, બેટા, તમારે લોકોને જ રહેવાનું છે. અમારા લોકોનો સમય વીતી ગયો છે. તું જેવું ઈચ્છે એવું કર. પોતાની મંજૂરી મળતા જ મોનુએ તરત એક નવું મકાન બુક કરાવી જૂના મકાનને વેચીને નવા મકાનમાં પ્રવેશ કરી લીધો. શ્યામ અને એની પત્ની નવા મકાનમાં પહોંચ્યા તો એની પુત્રવધુ અને એના પુત્રએ નવા મકાનનો એક એક રૂમ બતાવવાનું શરૂ કરી દીધું અને બધા રૂમમાં શું રહેશે એ પણ જણાવતા જતા રહ્યા. જ્યારે આખું મકાન બતાવી દીધું ત્યારે દાદીમાં એ મંકુને કહ્યું, બેટા મંકુ, આખું ઘર તો બતાવી દીધું, પણ એના બતાવ્યું કે દાદા દાદી ક્યાં રહેશે, એની રૂમ કઈ છે. આ સાંભળીને મંકુ બોલી પડ્યો કે તમારા માટે મમ્મી પપ્પાએ એક એવું મોટું ઘર શોધી રાખ્યું છે જેમાં ઘણા બધા રૂમ છે અને એમાં બધાના દાદા દાદી રહે છે. મારા એક મિત્રના પણ દાદા દાદી ત્યાં જ રહે છે. અમે લોકો કાલે જ ત્યાં ગયા હતા તમારા લોકોનું મકાન જોવા માટે. મંકુનું એટલે કહેવાથી મંકુની મમ્મીનું માથું શરમથી નમી ગયું. હવે એ પોતાના સસરા અને સાસુમાં સાથે નજર નહોતી મેળવી શકતી. એની શરમ કાઢવા માટે એ મંકુને મારતી મારતી બીજા રૂમમાં લઈ ગઈ. શ્યામ અને એની પત્ની એકબીજાને જોતા જોતા મનમાં પોતાની જાતને ત્યાં જોવા લાગ્યા. એની સ્થિતિ બદલાવેલી હતી અને હવે કંઈ પણ સમજમાં નહોતું આવતું કે એ શું કરે. ગમે તે રીતે દિવસ તો વીતી ગયો. બંનેની ઈચ્છા રાતે મન ભરીને રોવાની હતી, પરંતુ પત્ની શરમને કારણે પતિની સામે નહોતી રડી શકતી અને પતિ ગુસ્સાના કારણે અંતે શ્યામ અને પોતાની જાતને સમજાવતા પત્નીને કહ્યું કે હવે તને મારા કરિયાની યાદ આવતી હશે, પણ હવે પછતાવો કરવાથી કોઈ ફાયદો નથી, કેમ કે હવે સ્થિતિ આપણી હોવાથી હાથોથી નીકળી ગઈ છે. કાલ સવારે પડતા જ ઘરેથી જવાની તૈયારી કરી લે. સવાર પડતા જ પોતાની રીતે નીકળી જઈશું, નહીં તો પુત્રવધુ ચૂપચાપ ત્યાં છોડી આવશે તો વધારે અપમાનજનક થશે. આટલું કહીને શ્યામ બીજી તરફ મોઢું કરીને સૂઈ ગયો. રાતભર બંને સૂવાનું નાટક કરતા રહ્યા, પણ આખી રાત બંનેમાંથી કોઈને પણ ઊંઘ ન આવી. સવાર પડતા જ બંને પતિ પત્ની જલ્દી નાહીને તૈયાર થઈ ગયા. સામે પુત્ર સાથે ચા પીતા કહ્યું કે મનુ, અમે લોકો વિચારી રહ્યા છીએ કે થોડા દિવસ આજુબાજુવાળા શ્રીવાસ્તવ જે આ સમયે જ્યાં રહી રહ્યા છે ત્યાં ફરી આવીએ. સાંભળ્યું છે કે ત્યાં લોકોની ખૂબ સેવા થાય છે અને એ લોકોને ત્યાં ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે. બેટા, તું પણ અમને લઈને થોડા દિવસ સુધી ત્યાં મૂકી આવ. સાંભળતા જ પુત્રવધુના મનમાં ખૂબ જ ખુશ થયા. હવે એની ખુશીનું કોઈ ઠપક ઠેકાણું ન રહ્યું. આજે એને એવું લાગી રહ્યું હતું કે માનો માગ્યા વગર જ એને ભગવાને બધું આપી દીધું હોય. મોનુ એ પત્નીને કહ્યું કે જલ્દી જ મા અને પિતાજી માટે ભોજન તૈયાર કરી દે. હું એને ઓફિસ જોવા સમયે શ્રીવાસ્તવ વાળા આપના ઘરમાં થોડા દિવસ માટે મૂકી આવીશ.
પત્ની પણ ખુશ થઈને ભોજનમાં કેટલા પ્રકારની વસ્તુ બનાવીને લઈ આવી અને બધા લોકોએ એક સાથે નાસ્તો કર્યો અને ઘણા દિવસો પછી ખુશીનો માહોલ હતો. ભોજન કર્યા પછી મોનું બહારથી એક રિક્ષા બુક કરાવીને લાવે છે અને મા અને પિતાજીને કહે છે, આજે મારી એક ખૂબ જ જરૂરી મીટિંગ છે એટલા માટે હું નહીં જઈ શકું. આ રિક્ષાવાળાને બધું સમજાવી દીધું છે કે એ તમને શ્રીવાસ્તવ વાળા આપના ઘરમાં છોડી આવશે. પિતાજીએ કહ્યું, કંઈ વાંધો નહીં બેટા, અમે લોકો આ રિક્ષામાં જતા રહીશું. આટલું કહીને એ લોકો રિક્ષામાં જઈને બેસી ગયા. પુત્રવધૂએ તરત બેગ લઈને રિક્ષામાં મૂકી દીધા અને મા અને પિતાજીના પગે લાગીને કહ્યું કે અમે લોકો તમને લોકોને જલ્દી મળવા માટે આવીશું. પુત્રએ કહ્યું કે પિતાજી, મીટિંગ પૂરી થતાં જ હું તમને લોકોને મળવા માટે આવી જઈશ. શ્યામ અને એની પત્નીના મોઢા પર એક ખોટું સ્મિત સાફ દેખાઈ રહ્યું હતું. એ લોકો વારે વારે મંકુને વહાલ કરી રહ્યા હતા. એના વ્યવહારથી સ્પષ્ટ દેખાતું હતું કે એની ઈચ્છા અપના ઘરમાં જવાની નથી, પરંતુ એ લોકો મજબૂર હતા. જવા પહેલા દાદા દાદીએ પોતાના પુત્રને ખૂબ પ્રેમ અને આશીર્વાદ આપ્યા. એના પછી રિક્ષાવાળાએ પોતાની રિક્ષા ચાલુ કરી અને અપના ઘર જવા માટે નીકળી ગયા. ઘરથી થોડી દૂર પહોંચ્યો પછી બંને પતિ પત્ની એકવાર ફરી દુઃખની દુનિયામાં જતા રહે છે. લગભગ 45 મિનિટ પછી રિક્ષા બંધ થતાં બંને દુઃખની દુનિયામાંથી બહાર આવે છે અને શ્યામ કહે છે, ભાઈ આવી ગયું આપના ઘર? ડ્રાઈવરે જવાબ આપ્યો, જી સાહેબ, આવી ગયું. એના પછી બંને પતિ પત્ની રિક્ષામાંથી ઉતરીને અપના ઘર સુધી પહોંચે છે. ડ્રાઈવર પણ બેગ લઈને બંનેને સ્વાગત રૂમ સુધી છોડી આવે છે. એના પછી બંને પતિ પત્ની પાસેથી વિદાય લઈને એ બડબડ કરતો જવા લાગ્યો કે શું જમાનો આવી ગયો છે. આવું કહીને એ જતો રહે છે. શ્યામ અને એની પત્ની જ્યારે સ્વાગત રૂમ સુધી પહોંચ્યા અને એણે પોતાનું નામ જણાવ્યું કે દિવસ મારો સારો દિવસ, તો સ્વાગત રૂમ વાળાએ તરત જ જવાબ આપ્યો કે જી અંકલ, તમારું નામ પહેલેથી જ લખેલું છે. તમે લોકો અંદર જતા રહ્યો, ત્યાં તમને બધું વિસ્તારપૂર્વક જણાવી દેશે. બંને પતિ પત્ની હેરાન થઈને એકબીજાની સામે જોવા લાગ્યા, પણ ઈચ્છે તો પણ એકબીજાને કહી નહીં શકતા. અને થોડા સમય પછી અપના ઘરના ઇન્ચાર્જ આવી ગયા. એણે બંનેનું સ્વાગત આપના ઘર વૃદ્ધાશ્રમમાં નિયમ અનુસાર કર્યું અને ત્યાંની બધી ઉપલબ્ધ સુવિધાઓની જાણ કરી. એના પછી બંને પતિ પત્ની પોતપોતાના રૂમમાં જતા રહ્યા. આ રીતે શ્યામ અને એની પત્નીને વૃદ્ધાશ્રમમાં રહેતા ઘણા સમય થઈ ગયો. મોનુ અને એની પત્નીએ આજ સુધી પોતાના ઘરના મા બાપની કોઈ ખબર ન લીધી. એક દિવસ અપના ઘરમાં બધા ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. બધા લોકો આસપાસમાં ખુશ થઈને કંઈક વાતો કરતા હતા. સામે બધા લોકોને એટલા ખુશ ક્યારેય નહોતા જોયા. અને પોતાના એક સાથીને પૂછ્યું કે આજે બધા લોકો આટલા ખુશ શું કામ છે. એની પર એને કહ્યું કે કાલે એક ખૂબ મોટા અધિકારીના પિતાનો જન્મદિવસ છે. એ અધિકારી છેલ્લા કેટલા વર્ષથી વૃદ્ધાશ્રમમાં આવીને પોતાના પિતાજી દ્વારા 5 સ્ટાર હોટલનું જમવાનું અને ઘણી બધી ભેટ પણ આપે છે. એ અધિકારી અને એના પિતા કાલે ફરીવાર આ આશ્રમમાં આવી રહ્યા છે. એટલા માટે આ બધા એટલા ખુશ છે કે વર્ષમાં એક દિવસ અમને 5 સ્ટાર હોટલનું જમવાનું ખૂબ પ્રેમ અને પોતાનાપણા સાથે મળે છે. આટલું સાંભળીને શ્યામની આંખોમાં આંસુ આવી જાય છે અને એ ફરીવાર પોતાના પુત્ર મોનુ વિશે વિચારવા લાગે છે. બીજે દિવસે બધા વૃદ્ધાશ્રમમાં લોકો નાઈ ધોઈને નવા કપડાં પહેરીને તૈયાર થઈ જાય છે. સવારે 9 વાગ્યે એ અધિકારી અને એના પિતા ઘણા બધા ભોજનના પેકેટ અને ઘણી બધી ગિફ્ટો લઈને ત્યાં આવી જાય છે અને એ લોકો સૌથી પહેલા 1 નંબરવાળા રૂમમાં પ્રવેશ કરે છે અને બધાને રામ રામ કહીને વિનમ્રતાપૂર્વક ભોજન અને ગિફ્ટ આપવા લાગ્યા. 1 નંબર રૂમમાં બધા લોકોને ભોજનના પેકેટ આપ્યા પછી જ્યારે એ લોકો 2 નંબરવાળા રૂમમાં આવે છે તો સૌથી પહેલા એની મુલાકાત શ્યામ સાથે થાય છે. શ્યામ માથું નીચું કરીને બેઠો હતો. અધિકારીના
પિતા જેવા જ એને ભોજનનું પેકેટ અને ગિફ્ટ પકડાવતા રામ રામ બોલે છે તો એનો અવાજ સાંભળીને શ્યામ ચોંકી જાય છે અને એની નજર તરત અધિકારીના પિતા પર ગઈ. બંને એકબીજાને જોઈને ચોંકી જાય છે અને શ્યામનું મોઢું શરમના કારણે પીળું થઈ જાય છે અને એની ઈચ્છા એ સમયે જમીનની અંદર દટાઈ જવાની થઈ રહી હતી. અધિકારીના પિતાની આંખોથી આંસુઓની ધારા વહેવા લાગે છે. એ મોટા અધિકારી પણ પિતાની સાથે સાથે હાથ જોડીને રોવા લાગ્યો, કેમ કે સામેવાળો માણસ કોઈ બીજું નહીં પરંતુ એના સગા કાકા હતા. મોટા ભાઈએ રોતા રોતા શ્યામને ગળે લગાવી લીધો અને કહ્યું, શ્યામ, તું અહીંયા છે? તે મને ક્યારેય જણાવ્યું જ નહીં. અરે પાગલ, તે પોતાના મોટા ભાઈને એ લાયક પણ ન સમજ્યા કે પોતાના મોટા ભાઈને એકવાર યાદ કરી લે. અરે તારું ગામડે બધું એવું જ છે જેવું તું પહેલા છોડીને ગયો હતો. તારા ભાગની જમીન, ભાગ, ઘર બધા પર તારું જ નામ છે. એટલી મોટી સંપત્તિનો માલિક આજે આ હાલતમાં છે. આટલું સાંભળીને શ્યામ પોતાના મોટા ભાઈને ગળે લગાવીને હિબકે હિબકે રોવા લાગ્યો. બંને ભાઈઓને આ રીતે જોઈને આખો વૃદ્ધાશ્રમના લોકોની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. ઘણી વાર પછી બંને ભાઈ સામાન્ય સ્થિતિમાં આવી જાય છે. એના પછી બાકી લોકોને ભોજનના પેકેટ અને ગિફ્ટ રામ, શ્યામ અને એની પત્નીના હાથે અપાવે છે. શ્યામની પત્ની, જે કોઈનાથી નજર નહોતી મેળવી શકતી, થોડી દૂર જઈને એકલી બેસીને રોવા લાગે છે. સોનું એની પાસે ખાવાનું પેકેટ લઈને જાય છે અને કહે છે, કાકી, મને ખૂબ જોરથી ભૂખ લાગી છે. ઘણા દિવસો થઈ ગયા તમારા હાથનું જમવાને. આજે ફરી મને તમારા હાથથી ભોજન જમાડી દ્યો. આટલું સાંભળીને કાકી સોનુને ગળે લગાવીને વધારે જોરથી રોવા લાગે છે. એને જોઈને એવું લાગે છે કે આજે એ પોતાની બધી ભૂલોને હાથી ધોઈ નાખવા માંગે છે. એના પછી સોનું કાકીના હાથનું ભોજન ખાય છે અને પોતે કાકીને ભોજન ખવડાવે છે. બંને લોકો ખાતા ખાતા રોતા હતા. પેલી બાજુ બંને ભાઈઓની સ્થિતિ પણ કંઈક એવી જ હતી કે બંને ભાઈ પણ એકબીજાને ભોજન ખવડાવી રહ્યા હતા. બંને ભાઈઓનો એવો પ્રેમ જોઈને વૃદ્ધાશ્રમના બધા લોકો ભાવ વિભોર થઈ રોવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ દુનિયામાં એક ભાઈ આવો પણ છે. આ રીતે ભોજન કર્યા પછી રામે પોતાના દીકરાને કહ્યું, જા કાકા કાકીના બેગ લઈ આવ અને જે પણ વૃદ્ધાશ્રમની કાર્યવાહી હોય એને પૂરી કરો. કાકા એનું બેગ લાવીને એને ગાડીમાં મુકાવી દે છે. શ્યામ અને એની પત્ની શરમના કારણે હવે ગામડે નહોતા જવા માંગતા, પણ શ્યામ અને આજે પણ મોટા ભાઈનો આદેશ બ્રહ્મ વાક્ય હતું. એ ઈચ્છતો પણ મોટા ભાઈની વાતને ના ટાળી શક્યો અને મોટા ભાઈની સાથે ગાડીમાં જઈને બેસી ગયો અને બધા લોકો ગામડે જવા માટે નીકળી ગયા. ગામડે જઈને સામે જોયું કે ત્યાં એનો રૂમ આજે પણ એવો જ હતો જેવો એ પહેલા છોડીને ગયો હતો. બધો સામાન પણ એમને એમ જ હતો અને જોઈને એવું લાગતું હતું કે માનો કોઈ ખૂબ પ્રેમથી એની દેખભાળ કરતું હોય. ઘરે પહોંચતા જ રામની પત્ની અને સોનુની પત્નીએ એનું સન્માન સાથે સ્વાગત કર્યું. એને એવું લાગ્યું કે આ લોકો ક્યારેય પણ એનાથી દૂર નહોતા ગયા. અમે લોકો જ એનાથી દૂર થઈ ગયા હતા. એ લોકોનો એ રીતનો વ્યવહાર જોઈ શ્યામ અને એની પત્ની જોતા રહી ગયા અને મનમાં ને મનમાં શર્મિંદા પણ થતા હતા. બધા લોકોનો એટલો પ્રેમ મેળવીને એ લોકોના જીવનમાં ફરીવાર ખુશીઓ આવી ગઈ. આ રીતે ધીરે ધીરે લગભગ 5 વર્ષ વીતી ગયા. એક દિવસ રામ પોતાના પુત્ર સોનુ સાથે હોસ્પિટલમાં પોતાનું રૂટીન ચેકઅપ કરાવવા માટે ગયો હતો. હોસ્પિટલની અંદર પ્રવેશ કરતા જ જોવે છે કે એક માણસ જેના ખોળામાં એક છોકરો છે એ એક સ્ત્રી સાથે ડોક્ટરના પગમાં પડીને એ ડોક્ટરને મનાવી રહ્યો હતો અને ડોક્ટર એને ના પાડીને પોતાના કેબિનમાં જતો રહ્યો. હોસ્પિટલનો સ્ટાફ એને પકડીને ગેટ બહાર લઈ આવતો હતો. રામથી આ બધું નહોતું જોવાતું. એણે એ માણસને પૂછ્યું, શું થયું? આ બાળકને જેવું જ એનું મોઢું અને રામનું મોઢું એકબીજા સામે આવ્યું
તો એ બંને આશ્ચર્યચકિત થઈ જાય છે. રામ કહે છે, મોનુ બેટા, તું મોનુ રામના પગે પડી જાય છે અને કહે છે, મોટા પપ્પા, મારા પુત્રને બચાવી લ્યો. એના દિલમાં કાણું છે. મારી પાસે થોડા પૈસા ઓછા છે એટલા માટે ડોક્ટર એનું ઓપરેશન નથી કરી આપતા. રામે મોનુને શાંત કરાવીને કહ્યું કે ચૂપ થઈ જા. હમણાં આપણે ડોક્ટર સાથે વાત કરીશું અને આના ઓપરેશનની વ્યવસ્થા કરીએ. અને બધા લોકો ડોક્ટરના કેબિન તરફ જવા લાગ્યા. ડોક્ટરના કેબિનમાં પ્રવેશ કરતા જ ડોક્ટર પોતાની સીટ પરથી ઊભો થઈને કહે છે, આવો સર. એના પર સોનુ કહે છે કે ડોક્ટર સાહેબ, મહેરબાની કરીને પહેલા મારા ભત્રીજાના ઓપરેશનની વ્યવસ્થા કરો. ડોક્ટરે કહ્યું, સર, આ તમારો ભત્રીજો છે. સોનુ કહે છે કે પરિચયનું કામ પછી કરીશું. પહેલા તમે ઓપરેશનની વ્યવસ્થા કરો. ડોક્ટર તરત જ પોતાના કર્મચારીઓને બોલાવીને મંકુને ઓપરેશન થિયેટરમાં લઈને જાય છે તૈયારી કરવા માટે કહે છે અને પોતે બીજા ડોક્ટરને તરત જ હોસ્પિટલમાં આવવા માટે ફોન કરે છે. થોડી જ વારમાં બધા ડોક્ટર આવી જાય છે અને લગભગ 1 કલાક સુધી મુકડ ઓપરેશન ચાલે છે. થોડી વારમાં એ ડોક્ટર ઓપરેશન રૂમમાંથી બહાર નીકળે છે અને બધાને ઓપરેશન સફળ થવાની ખુશખબર સંભળાવે છે. મોનુ અને એની પત્ની એકવાર ફરી પોતાના મોટા પપ્પા અને મોટા ભાઈના પગે પડીને રોવા લાગે છે. રામ પૂછે છે કે મનુ બેટા, તું તો એક મોટી કંપનીમાં મેનેજર છે. તારી આવી હાલત કેવી રીતે થઈ? મોનુ કહે છે કે કંપનીને ખૂબ જ મોટું નુકસાન થવાના કારણે એ બંધ થઈ ગઈ છે અને મકાનની લોન ન ચૂકવવાના કારણે ઘર પણ વેચાઈ ગયું અને અમે લોકો રસ્તા પર આવી ગયા. અને આ બધું અમારા કર્મનું જ ફળ છે. અમે લોકોએ મા અને પિતાજી સાથે સારું વર્તન ન કર્યું. એને વૃદ્ધાશ્રમમાં છોડી આવ્યા. એ લોકોના ઘરેથી ગયા પછી અમને લોકોને એક સાથે ઘણી આપત્તિઓનો સામનો કરવો પડ્યો અને અંતમાં આજે આ સ્થિતિમાં આવી ગયા. મોટા પપ્પા, અમને લોકોને માફ કરી દ્યો. અમે લોકો પોતાના સુખના ચક્કરમાં આંધળા થઈ ગયા હતા. આજે મા અને પિતાજી ખબર નહીં વૃદ્ધાશ્રમમાં કઈ હાલતમાં હશે. અમે લોકો ક્યારેય પણ એવી હાલત જાણવા પણ એની પાસે નથી ગયા. એ કર્મોના ફળ જ આજે અમે લોકો ભોગવી રહ્યા છીએ. આટલું કહીને જોરથી રોવા લાગ્યો. રામે કહ્યું, તે ખૂબ જ ખોટું કર્યું છે પોતાના મમ્મી પપ્પા સાથે, પણ આ પછતાવાના આંસુથી તારું પાપ થોડું ઓછું થઈ જશે. થોડી વાર પછી મંકુને પણ હોશ આવી ગયો. હવે બધા લોકો ખૂબ ખુશ હતા. રામે થોડા પૈસા મોનુના ખિસ્સામાં નાખીને કહ્યું, હવે અમે લોકો ગામડે જઈએ છીએ. સોનુ અમારી ખબર પૂછવા રોજે આવતો રહેશે. હું જે દિવસે મંકુને કહેશે એ દિવસે પાછો આવીશ. આટલું કહીને એ ગામડે જતા રહે છે. 7 દિવસ પછી જ્યારે હોસ્પિટલમાંથી મંકુને ડિસ્ચાર્જ કરવામાં આવે છે તો રામ ફરીવાર આવે છે અને મોનુ અને એની પત્નીને ગામડે જવા માટે કહે છે. મોનુ કહે છે, મોટા પપ્પા, ગામડે તો અમારું હવે કંઈ નથી. ત્યાંનું બધું તો તમે લોકોએ ઘણા સમય પહેલાં વેચી નાખ્યું. હવે ક્યાં મોટે ગામડે જાઓ? રામ કહે છે, મોનુ, તું હજી પણ અમને લોકોને પારકા સમજે છે. હું તો હંમેશાથી તને મારા સોનુ કરતાં પણ વધારે માનતો આવ્યો છું. શું તારી પર મારો કોઈ અધિકાર નથી? આટલી વાત સાંભળીને મોનુ પોતાના મોટા પપ્પાને ગળે લગાવી રોવા લાગે છે અને કહે છે કે મોટા પપ્પા, અમે લોકો ખૂબ જ ખોટા છીએ, પણ તમારું દિલ ખૂબ જ મોટું છે. તમે આ ઘરની પર ભગવાનનું એક રૂપ છો, જે અમારા લોકો દ્વારા એટલો ખોટો વ્યવહાર કર્યા પછી પણ તમે અમને પોતાના માનો છો. રામ કહે છે કે ચૂપ થઈ જાઓ અને ચાલો ગાડીમાં બેસો. બધા લોકો ગાડીમાં બેસીને ગામડે આવી જાય છે. ગામડે પહોંચીને મોનુ જોવે છે કે એના મા અને પિતાજી પહેલેથી જ ગામડે છે. મોનુ એને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને પોતાના મા બાપથી આંખો નથી મેળવી શકતો. રામ કહે છે કે જાઓ, પોતાના મા બાપના પગમાં પડીને પોતાના કર્મોની માફી માગી. એમાં શ્યામ કહે છે કે મારા પગ પકડવાની કોઈ જરૂર નથી.
હું નથી જાણતો આ કોણ છે. એના પછી સોનુ મંકુને જેવો જ ઘરમાં પ્રવેશ કરે છે તો શ્યામ અને એની પત્ની મંકુની આવી હાલત જોઈને પોતાની જાતને ના રોકી શક્યા અને બધું ભૂલીને મંકુ પાસે પહોંચી જાય છે અને મંકુને પૂછે છે કે શું થયું બેટા. તને મંકુ દાદા દાદીને જોઈને હસવા લાગે છે અને કહે છે કે મારા દિલમાં કાણું હતું એનું ઓપરેશન થયું છે. એમ તો હું બિલકુલ ઠીક છું દાદા દાદી. મંકુને પકડીને રોવા લાગે છે. રામ પણ એ લોકો પાસે આવી જાય છે અને કહે છે કે શ્યામ, મોનુને માફ કરી દે. એ પોતાના કર્મોથી શર્મિંદા છે. ભગવાને એને તારા ઘરેથી ગયા પછી એને ખૂબ જ સજા આપી છે. હવે તું વધારે સજા એને ન આપ. શ્યામ કહે છે કે ભાઈ, જો તમે મોનુને માફ કરી દીધો છે તો હું કોણ છું એને માફ ન કરવાવાળો. આટલું સાંભળતા જ મોનુ અને એની પત્ની રામ અને શ્યામના પગ પકડીને ખૂબ જ જોર જોરથી રોવા લાગે છે. એને આ રીતે રોતા જોઈ આખું ઘર આંસુઓમાં ડૂબી જાય છે. આજે રામ પણ મનમાં ને મનમાં ખૂબ ખુશ હતો. એને ખૂબ જ આત્મસંતુષ્ટિ પ્રાપ્ત થઈ રહી હતી. આજે એણે પોતાના પિતાના સપનાને સાકાર કરી દીધું અને આખા પરિવારને ફરીવાર એક કરી દીધું. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.